બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન બહાર રાત્રે તુલસીબેન નામની મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અગાઉ મહિલાએ પોલીસ સ્ટેશન બહાર વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તુલસીબેનનો આક્ષેપ છે કે તે પોતાના પ્રેમી શિવરાજ તથા તેના માતાપિતાના ત્રાસ અંગે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવી હતી, પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા તેણે આ પગલું ભર્યું. તુલસીબેન અગાઉ શિવરાજ નામના યુવક સાથે ભાગી ગઈ હતી. બાદમાં બંને વચ્ચે મૈત્રી કરાર થયો હોવાનું પણ જણાવાયું છે. મહિલાનો વધુ આક્ષેપ છે કે શિવરાજ પોલીસ સ્ટેશને નિવેદન માટે લાવીને માટે ફરાર થઈ ગયો. શિવરાજ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ છતાં પોલીસે કાર્યવાહી ન કરી હોવાનું તુલસીબેને જણાવ્યું છે. ઘટના બાદ તુલસીબેનને તાત્કાલિક સારવાર માટે બોટાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાએ પોતાના પ્રેમી શિવરાજ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બેન ઘરે જ વહી ગયા છો આપણી દેશી ભાષામાં, બરોબર? હલો બે જાતો પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશન હું આવી હતી. અહીંયા જે મને ભગાડીને લઈને જતો ને એ લઈને આવ્યો હતો મને આ શિવરાજ, અને એ અહીંયા મને મેકી અને વયો ગયો છે. કોઈ પોલીસવાળા મારો હાથ ચાલતો નથી. કોઈ એ જઈને આવ્યા ને એમને માથે મેં કેસ લખાયો છે, જેના નામ દીધા છે એને કોઈને લઈને ન આવ્યા ને અત્યારે એમ કહેશે કાલે સવારે આ રજૂ થશે. ત્યાં સુધી આ રજૂ નહીં થાય. આ પોલીસ ચોકીમાં આ બધા જેટલા સાહેબ છે ને આ બધાએ નામ લખાશે. હું અત્યારે દવા પીવું છું અહીંયા ઘણા, અને આ બધા સાહેબનું નામ દઉં છું. આ કોઈ એક જવાબ દેતા નથી. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો ને. આ બધાનું નામ છે ને જો આ સાહેબના નામ લખાય છે ને કોઈ મારી અરજી લખીને આ બધા સાહેબ છે. રાણપુર પોલીસ ચોકી છે અને હું અહીંના જ દવા પીશ. અને આ કોઈ સાહેબે મારો કેસ લખે નથી એટલે હું અહીંયા જ મરીશ. સાહેબ અમે હપ્તા પહેલાં ભાગી ગયા હતા, પછી અમારી જોડે મારપીટ કરીને મમ્મી પપ્પાએ એમને નાગનેશમાં એના પપ્પાને એમને બધાને માર્યા. શિવરાજના એને મારી જોડે મેન્ટ્રી કરાર કર્યો, મારી જોડે લગ્ન કર્યા. જ્યાં પહેલાં લગ્ન કર્યા હતા ને ત્યાં મારી જોડે છૂટાછેડા કરાયા અને પછી મને લઈ ગયો ભગાડીને. પછી એના ભાઈબંધના ઘરે મને રાખી હતી. આ 10 દિવસથી અમે ત્યાં હતા. પછી એને એવું કીધું કે નિવેદન દેવા આવવાનું છે, તો અમે રાણપુર પોલીસ ચોકી નિવેદન દેવા હતા. એના પહેલાં મારપીટ કરીને તો કોઈ પોલીસવાળાએ મારો કેસ લીધો નહીં. પોલીસવાળા અમને બધાને પૈસા ખવડાયા તો કોઈ પોલીસવાળાએ મારો કેસ લીધો નહીં. કોઈએ મારો કેસ લખ્યો જ નહીં. એ લોકો ખાલી એવું કીધું કે સામેવાળાએ એવું કીધું કે સમજૂતો કરવાનો છે, તો એ હિસાબે સમજૂતાનું લખી નાખ્યું. એ લોકો કેસનું મારી જોડે ના લખ્યું અને સમજૂતો લખી અને મેકલી દીધા. અત્યારે મેં કેસ લખવાનું કીધું ને તો કે એ દિવસે સમજૂતાની વાત થઈ હતી, કેસની વાત નથી થઈ. કે કેસ બેસ કંઈ લખવાનું ન હોય તો કોઈ સાહેબે મારો કેસ ના લખ્યો. તો પછી એના પછી મેં કીધું કે હું આઈ ના મરી જઈ. તો પોલીસવાળા કે તને સારું લાગે એ કર, અમે કોઈ તને કંઈ કહેતા નથી. ભાગી ગયો તો કે શું અમે એને પકડીને લઈને આવી, અમે એને આમ કર્યું ઓલું કર્યું. તો એ સાહેબને કીધું તમે મારો કેસ તો લખો. મારી જોડે મારપીટ કરેલી છે એના મમ્મી, એના પપ્પાએ, એના 2 ભાઈ, એ બંબુ લાકડા ને બાકડા બધું પોલીસ ચોકી જમા કર્યું હતું. એ છતાં 2 હવલદાર સારે હતા, બાઇક લઈને આવ્યા હતા જોડે. એ લોકો મને બેવાડીને લઈને આવ્યા પોલીસ ચોકી અમને 2ને. પછી શિવરાજને પૂછ્યું કે તારે કોને જોડે રહેવાનું, તો એ સાહેબના સામે એને કીધું કે આના જોડે રહેવાનું. પછી એના બીજા દિવસે અમે મિન્ટ્રી કાર્ડ કરાવ્યો. પછી અત્યારે આવી તો અત્યારે કોઈ સાહેબ મારો કેસ જ નતા દેતા. એના પછી પોલીસવાળાના ત્રાસથી અને નાગનેશવાળાના ત્રાસથી મેં દવા પીધી. મારી નાની છોકરી છે.